જે પાટણ એની પ્રભુતા માટે, જે પાટણનું શાસન એના વહીવટ અને મુત્સદીપણા માટે આખા ગુજરાતની ઓળખ બન્યું, એ પાટણ તું મેમેના ઝઘડા માટે ચર્ચામાં આવશે એવું બીજા કોઈએ તો ખબર નહીં, પણ કનૈયાલાલ મુનશીએ તો નહીં વિચાર્યું હોય. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઇતિહાસકારો બહુ બધું નથી વિચારતા. પૂર્વજો જ્યારે પોતાના ભવિષ્યની કલ્પના કરતા હોય છે અથવા ભવિષ્યના રાજ્યની કે એના વહીવટની કલ્પના કરતા હોય છે, ત્યારે કલ્પનામાં આ પ્રકારના ઝઘડાઓની કલ્પના નથી હોતી, પણ છતાંય એ હકીકત બનીને સામે આવતા હોય છે. સૌથી વધારે આખા દિવસમાં કોઈ મુદ્દો જો ચર્ચામાં રહ્યો હોય ગુજરાતમાં, તો એ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ત્યાંના નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરની વચ્ચે થયેલા ઝઘડાની વાત છે. એ બંને વચ્ચે ગઈકાલે એ પ્રકારનો ઝઘડો થયો, એ સ્તરનો ઝઘડો થયો કે તું તારી પર ઉતરી આવ્યા. નેતાના સમર્થકો પણ બોલ્યા, નેતા પણ બોલ્યા અને મહિલા અધિકારી પણ બોલ્યા. બેન જે રીતે, જે શૈલીમાં, જે ભાષાથી વાત કરી રહ્યા હતા અને સામે જે રીતે જવાબો આપી રહ્યા હતા, એ વાત બહુ સ્પષ્ટ છે કે સાચા ખોટાનો ઝઘડો અહીંયા છે જ નહીં. આ લડાઈ અહંકારની લડાઈ હતી. એવા અહંકારની લડાઈ જેનું સ્થાન કદાચ એ બે વ્યક્તિઓ વચ્ચે તો ન હોવું જોઈએ. એક વ્યક્તિ કે જે જનતાએ ચૂંટીને મોકલેલી ધારાસભ્ય પદે કાર્યરત એક વ્યક્તિ છે, અને બીજા વ્યક્તિ કે જે પોતે પરીક્ષા પાસ કરીને જે તે નગરપાલિકાનું શાસન સંભાળવા માટે સરકાર તરફથી જેમને નિયુક્ત કર્યા એવા અધિકારી છે. એ બંને વચ્ચે મનમેળ ન હોય તો ચાલે, પણ આ પ્રકારના ગજગ્રહો હોય કેવી રીતે ચાલી જાય? અને છતાંય જોવા મળ્યા. સૌથી પહેલાં એ વિડીયો પર નજર કરીએ, અને એ વિડીયોમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો, તું તારી પર આવ્યા અને બંને બાજુથી આવ્યા. અધિકારીએ પણ પોતાની આમન્ય અને મર્યાદા બંને ગુમાવી. પ્રશ્ન માત્ર એટલો છે કે આ ખાલી હિરલ ઠાકરની વાત નથી. આખા ગુજરાત રાજ્યમાં એ કોઈ પોલીસના અધિકારી હોય કે પછી વહીવટ સંભાળતા કોઈ પણ અધિકારી, ભારતીય જનતા પાર્ટીના નેતા કે ધારાસભ્ય હોય તો શું એ આ પ્રકારનું વર્તન કરી શકે છે? કિરીટ પટેલની વાત કેટલી સાચી ખોટી, કેટલું યોગ્ય અયોગ્ય, બધું જ અસ્થાને છે. બેનનું જે વર્તન હતું, એ વર્તનમાં કિરીટ પટેલની પાછળ કોંગ્રેસની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી લગાડી દો. શું આ વર્તન આટલું જ સામાન્ય રહેવાનું છે? શું એ આ રીતે જ વર્તન કરી શકવાના છે? જવાબો બધાને ખબર છે, બેનને પોતાને ખબર છે કે જવાબ શું છે. વિડીયો પર કરીએ નજર. આ એવા ગુંડા છે કે કાલે આપની રિવોલ્વર બી ખેંચી લે. આ એ ટાઈપના છે. એમને સબક તો એમને કાયદો શું છે ખબર પડવી જોઈએ. પેલો ખાડામ ભરીને મરી ગયો, ખાડામ ભરીને મરી ગયો. એ તું ખાડામ ભરીને મરી જાય. નામે તું તારી કરી ગુંડા જેવી તો તું છે. તું ગુંડા કહી છે. છૂજ તું તારી કેમ કરો? ઓફિસર તરીકે આયા તો ઓફિસરની રીતે રહો. સ્વાભિમાન પર ના જીવો અને સ્વાભિમાન પર ના જીવો. જનતાનું વિચારો, જનતાનું વિચારો. તારા સપની હાથે હજી વાત જનતા. અરે તે તમારે જોવાનું કરશે. સ્વાભિમાન તમારે જોવાનું, અમારે નહીં લેવાનું. સાહેબ બધા સ્વાભિમાન વાળા જ છીએ. બધા સ્વાભિમાન હિરલ ઠાકરનો ચીફ ઓફિસર તરીકેનો ઇતિહાસ ખૂબ રસપ્રદ રહ્યો છે. ખૂબ બધી જગ્યાએ સંઘર્ષો અને ઝઘડા સિવાય પણ એમનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. લગભગ 37 વર્ષની ઉંમરે ચીફ ઓફિસર બન્યા પછી એમનો પેટલાદ નગરપાલિકાનો કાર્યકાળ સૌથી વધારે ચર્ચામાં રહ્યો. જળ ક્રાંતિથી માંડીને પ્લાસ્ટિક મુક્ત થવાથી માંડીને ખૂબ બધા ક્ષેત્રમાં એમણે ખૂબ સારું કામ કર્યું. પણ એ નેતાઓ સાથે જ્યારે ટસલ પર ઉતરી આવે અને એ ટસલને પોતાની બનાવી દે, એમાં જ્યારે એક વિડીયોમાં એક વ્યક્તિ પૂછી રહ્યું છે કે આ માલિકીનું છે, તો એ જવાબ આપે છે કે હા, હું છું ત્યાં સુધી આ માલિકીનું છે. એ માલિકીનો ભાવ તો કોઈનો ન હોવો જોઈએ. ના પાલિકાનો, ના ધારાસભ્યનો, પણ બધા જ માણસો જ્યારે સિસ્ટમમાં પોતાને બાપ સમજી બેસે ને એમને એવું લાગે કે આ અમારા વર્ચસ્વની લડાઈ આવી ગઈ છે, આ અમારા અહંકારની લડાઈ છે, ત્યારે જનતાના મૂળ મુદ્દાઓ છે એ ખોવાઈ જતા હોય છે. પાટણની જનતાને આ ઝઘડામાંથી શું મળ્યું એનો જવાબ પાટણની જનતા જાતે આપશે.